તો મિત્રો આપણે મસ્ત મજાની ડાળ કાપી લીધી છે. આના સીધા અંજીર પણ છે. જો અંજીર છે અહીંથી ડાળ કાપી નાખશું ના એટલે ઓલી રહેવા દેવું. આ કળ વાળું છે ને એ ગાયગા થઈ જાય અહીંથી કાપી નાખવાનું છે. વાહ હાલો મિત્રો, ફરીવાર સ્વાગત છે એક નવા વિડીયો. મિત્રો આજે છે ને આપણે અંજીરની કલમ વાળવાની છે. એટલે મિત્રો અંજીરની કલમ ન વાળવાની હોય, અંજીર છે ને એની ડાળી સોંપવાની હોય. તો સોમાં ડાળી મસ્ત મજાની છોટી જાય તો એના માટે તો અમે અમારો અંજીર છે મસ્ત મજાનું જો મોટું છે અંજીર ને આને બીજી જગ્યાએ વાવવાનું છે. એટલે ભાઈ કલમ તો ન થાય આની, પણ એને ડાળું એવું હોય ને પાકળ ડાળું એ છોટી જાય મસ્ત મજાનું. તો અત્યારે આપણે કાપી લે હારે મારું ડાળું. તો અંજીર છે મસ્ત મજાનું, તમને અત્યારે અંજીર પણ બતાવજો. એટલે પણ જો અંજીર પણ મસ્ત મજાના આવેલા છે. એના ડાળો આપણે સોંપીએ એટલે મહિના દિવસમાં થઈ જાય. જો આને કહેવાય અંજીર. પાકળ મસ્ત છે. અત્યારે સોમાહું છે ને તો થોડું કાસું છે, કરે એકદમ લાલ નહીં રે. એટલે હવે આપણે છે ને ડાળું કાપી લઈ ને આપણે કઈ જગ્યાએ સોંપવાનું છે બધું બતાવશું વિડીયોમાં. ડાળો લઈ લેવાનું મારું પાકળ લેવાનું ડાળું એટલે છે ને તરત છોટી જાય. પછી તમે હાવ આથી ડાળ સોંપજો આવી આથી તો એ નહીં છોટે પાછી. તો મિત્રો તમારે પણ આવું અંજીરનું ઝાડ વાવવું હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, એટલે તમને છે ને ખબર પડી જાય કઈ રીતનું વાવવું. તો મિત્રો આપણે મસ્ત મજાની ડાળ કાપી લીધી છે. આના સીધા અંજીર પણ છે. જો અંજીર છે અહીંથી ડાળ કાપી નાખશું ના એટલે ઓલી રહેવા દેવું. ત્યારે તમને વિડીયોમાં બતાવશું ને બાકી અત્યારે આમ જો કેમ છે બાકી અંજીર જો બધા અંજીર આવેલા છે ને અંજીરનું ઝાડ છે મસ્ત મજાનું. આપણે મહિના દિવસમાં તો થઈ જ જાય. સોમાં તમે ડાળું સોંપો એટલે જો ને કેવી રીતના થઈ જાય સેટ સુધી તમને બતાવશું. તમે વિડીયોમાં બન્યા રહેજો. બસ અહીંયા જ વાવવાનું છે. અહીંયા વાવવાનું છે, અહીંયા જ વાવી દેવાનું છે આપણે. હાલો મિત્રો અહીંયા અંજીર વાવવાનું છે આપણે. તો અહીંયા ખાડો કરવાનો છે. ખાડો ઘનશ્યામભાઈ કરી નાખશે. જો ઘનશ્યામભાઈ ખાડો કરી નાખો ને આપણે ભાઈ જો અંજીર જ છે મસ્ત મજાને. જોવો તમારે ઘટેની અંજીર આવેલા છે. આ મોટી ડાળ અહીં થવાની અહીંથી કાપી નાખવાની છે. ખાડો થઈ જાય પછી અહીંથી આપણે કાપી નાખશું. ઘનશ્યામભાઈને ખાડો કરવા લાગી થોડોક. હવે ઊંડો કરવો જોઈએ ખાડો. એટલે ઊંડો ખાડો કરવો તો બંધ કરી દો. મિત્રો આ મોટું ડાળું છે અંજીરનું. તો આપણે આખું મોટું નથી સોંપી દેવાનું, અગર પવનનું ઓલું થઈ જાય તો આપણે છે ને અહીંથી કાપી નાખવાનું છે. આ કળવાળું છે ને એ ગાયગા થઈ જાય તો અહીંથી કાપી નાખવાનું છે. બસ વાહ હા વાવી તો આ પણ થઈ જાય. તો નીકળે કોતળા કે નીકળેલા છે. આપણે પણ એક જ કરવાનું છે. જો ના જો બધી આ તરત છોટી જાય. મળિયાવાળું છે થોડું. અહીંયા હવે સોંપી દઈએ આપણે. હવે કાઢશે ને સીધી કોળસ કાઢશે હો ભાઈ. ધૂળ છે ને થોડી ખારી નાખી દઈ. ખાતર આ ખાતર જ છે નીકળ્યું. હેઠામાં સોંપીને એટલે હેઠામાં આપણે હાથીને ભરોટામાં નાખતા હોય ને એટલે ખાતર જ હોય. પછી આને મહેશભાઈ ઉપર કઈ કરવું જોઈએ? હા ઉપર કરવું જોઈએ બધું. રેડી મિત્રો, હવે જો ભાઈ ખાડો મસ્ત મજાનો પુરાઈ ગયો છે ને હવે આ ઉપર છે ને શું કરવાનું આપણે ઉપર એનું નહીં રહેવા દેવાનું. એના માટે જો આપણે જુગાડ કરવો જોઈએ ને કાંક એટલે અંજીર છે ને સીધું છોટી જાય. આવી રીતના ગારાનો લોંદો લઈ લેવાનો. અગર આપણે ઘરે ભેહું હોય ને એનું સાણ લઈ લઈને તોય હાલે. આવી રીતના મૂળ કરી દેવાનું. એટલે છે ને આ ગાયગા છોટી જાય. ઉપરથી હુકાય નહીં, ઉપરથી હુકાય નહીં ને કળું તરત નીકળી જાય. એમ અગર આમાં શું થાય ઉપર ઓલું થાય હુકાઈ જાય ને તો પછી કળ નવી ન કાઢે. રેડી મિત્રો, પવનનું છે ને બહુ હલવું ન જોઈએ. બહુ એવું મોટું હોય તો લાકડું ખરી દેવાનું. મિત્રો આપણે હા આવી રીતના પાણા મેક દઈએ. મિત્રો આપણે જો અંજીરનો વિડીયો પૂરો કરી નાખીએ અહીંયા. કેમ કે હવે જે આપણે છોટી જાય ને તો નવી કળ નીકળ છે ને તો આપણે વિડીયો પાસે બતાવશું કે અમારે અંજીરની જે આપણે ડાળું સોંપ્યું હતું એ થઈ ગયું. અને ભાઈ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો બાય.